કેમ છો બધા? મારું નામ છે દર્શિતા અને હું કન્ટેન્ટ ક્રિએટર છું અને મારી કન્ટેન્ટ ક્રિએશનની આખી જર્ની તમારા માટે શેર કરીશ અને ડેઈલી નવા વ્લોગ્સ પણ લાવીશ. તો આજના વ્લોગમાં આપણે જઈએ છીએ ઇસ્કોન અને હું રેડી થઈ રહી છું. જો ઉનાળો છે એટલે પોની લેવાનો તો સવાલ જ નથી, એટલે માથે વાળ બાંધી દીધા છે અને ઉનાળામાં આ જ હેરસ્ટાઈલ હોય છે. પરમેનન્ટ હેરસ્ટાઈલ છે ઉનાળાની આ. અને અમે રેડી થઈ ગયા છીએ, જઈએ હવે ઇસ્કોન. હવે ઇસ્કોન જતાં પહેલાં પેટ્રોલ ભરાવવું પડશે, એટલે આ પેટ્રોલ પંપે અમે ઊભા છીએ. અને આ એરિયા મને એકચ્યુઅલી બહુ પસંદ છે. જો આખો એરિયા એકદમ મસ્ત છે અને રોડ થોડો બિઝી છે પણ ચાલે. બાકી મેં થોડો રોડ રેકોર્ડ કરવાની પણ ટ્રાય કરી છે. જો આટલા મસ્ત મસ્ત ઝાડ આવે છે વચ્ચે, અને હું એવા જ રોડ શૂટ કરું ક્યાંય પણ જાઉં ને. તો અમદાવાદમાં જ નહીં પણ બીજે ક્યાંય પણ જઈએ ને એટલે એવા જ રોડ શૂટ કરવાના જ્યાં ગ્રીનરી હોય, અને ગ્રીનરી હોય ત્યાં શૂટ કરવું મને બહુ જ પસંદ છે. જો આ મસ્ત મસ્ત શેરીઓ આવે છે અને એની વચ્ચેથી અમે જઈએ છીએ. જો કે આ પેટ્રોલ પંપથી ઇસ્કોનનો રસ્તો છે ને એ થોડો ગ્રીન જ છે અને એરિયા પણ સારો છે, રોડ્સ પણ બહુ જ સારા છે. અને આ ઉનાળો છે એટલે એટલી ગરમી લાગે છે, બાકી શિયાળો કે ચોમાસું હોય તો સારું વેધર હોય છે આ સાઈડ. તો જઈએ હવે. એસજી હાઈવે પહોંચી ગયા છીએ. જો અહીંયા કન્સ્ટ્રક્શન આટલું બધું ચાલુ છે અને એસજી હાઈવે એટલે તો હમણાં એટલું કન્સ્ટ્રક્શન ને રોડ ને આ બધું બને છે ને એટલે એટલી ભીડ છે. જો આ મોન્ડિયલ હાઇટ્સ અમદાવાદની બહુ ફેમસ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગની પાછળ જો નોવોટેલ દેખાય છે પાછળ. નોવોટેલ હોટલ છે ને એમાં ધોની ને કોહલી ને આ બધા જે ક્રિકેટરો છે ને એ રોકાય છે જ્યારે સ્ટેડિયમમાં હોય ને મેચ ત્યારે. એટલી ફેમસ હોટલ છે. આ બાજુ જો પાર્કિંગ છે અને ક્રોમાની સામે અમે ઇસ્કોન 4 રસ્તા પહોંચી ગયા છીએ. હવે ઇસ્કોન 4 રસ્તાની પહેલી બાજુ મંદિર છે અને આ બધું ક્રોસ કરવાનું છે, એટલે વાટ જોઈએ છીએ. ફાઇનલી જેમ તેમ પહોંચી ગયા. અને જો આ 2 ઇસ્કોનના ગેટ છે અને આગળ જો આ બધી ભગવાનની વસ્તુ મળે છે. ભગવાનના વાઘા, ભગવાનના ઘરેણા, ભગવાનના મુંગટ ને એવું બધું. અને ખાવા પીવાની વસ્તુ પણ સામેની બાજુ બહુ બધી મળે છે. તો અમે એ જ જોઈ રહ્યા છીએ. અને જો આટલી બધી વસ્તુ, કંઠી ને આપણે પહેરવાની વસ્તુ પણ ઘણી બધી છે એમ. જો આટલી ક્યુટ વસ્તુ છે બધી. જો નાના નાના મુંગટ, બધા જ કલરના હીરા ભરેલા. નાનું ભગવાનનું ટિફિન છે, જો કેટલું ક્યુટ છે. તો આ બધી વસ્તુ હું એ જ જોઈ રહી હતી. જો વાઘા કેટલા સરસ છે, બધા કલરના જે કલર જોઈએ એ મળી જાય. અને ઇસ્કોનની અંદર પણ એક દુકાન છે, એ પણ હું બતાવીશ. એમાં પણ કેવું વસ્તુ મળે છે એ પણ બધું આપણે જોશું. પણ બહાર પણ જો આટલી બધી વસ્તુઓ મળે છે. જો આટલા નાના નાના મુંગટ. આ ભાઈ મને કહી રહ્યા છે નાખો, હવે આમાં બહુ જોઈ લીધું પણ મેં કીધું થોડી વાર ખમો, જોઈએ છીએ. અને જો આ બધું જોયું. અને જો વાઘા કેટલા દૂરથી જ સરસ દેખાય છે. એટલા બધા ઘરેણા મળે છે, એટલે તમે ક્યારે ઇસ્કોન આવો તો તમને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ ક્યાંથી લેવાની. એમ સામેની બાજુ પણ આવી વસ્તુઓ છે. હું એક જ શોપ બતાવી રહી છું, કારણ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે ને તો તમને કંટાળો આવશે. જો આ નાના ભગવાન, આના વિડીયો તમે જોયા હશે. આવા ભગવાનને લોકો બેબી તરીકે પાસે રાખી અને એમની સેવા કરતા હોય છે. તો આ એના માટેનું છે. અને જઈએ હવે. જો અહીંયા ઇસ્કોનમાં આવીને એટલે ચપ્પલ કાઢવાના જ હોય, એટલે અમે અહીંયા ચપ્પલ મૂકી દીધા છે, મારી બેનના અને મારા. અને એ વિડીયો ઉતારે છે એટલે એટલી સેવા કરું છું એની. અને ચલો જઈએ હવે. જો આ નીચે આ પાથર્યું છે, કારણ કે નીચે બહુ ગરમ છે, ઉપર પણ તડકો ના લાગે એટલે આવું બધું જો જુગાડ કર્યો છે. પણ કંઈ ભી કરો, અમદાવાદનો તડકો તો લાગે એટલે લાગે જ. અને જો આટલું બધું નીચે પાથર્યું છે મંદિર સુધી પહોંચવા માટે. અને આ બધું જ ગરમ છે અત્યારે, કારણ કે ઉનાળો સખત ચાલી રહ્યો છે. કંઈ નહીં, પણ અમે પહોંચી ગયા છીએ. હવે એન્ટ્રન્સમાં જો અહીંયા ગયા ને એટલે મારી બેને આઈડિયા આપ્યો કે આમ નહીં અને તું આમ કર. જો હવે કરીશું. હા, આ એનો આઈડિયા છે. આવી રીતે એન્ટ્રી કરવાનું મને કીધું એણે, તો મેં એન્ટર કર્યું. જો અંદરની વાઇબ એકદમ ભક્તિમય છે અને એકદમ શાંતિ ફીલ થાય તમને, એવું જ છે. અને જો અહીંયા પહોંચી ગયા છીએ. બંને બાજુની દિવાલોમાં એટલા સરસ ભગવાનના પેઇન્ટિંગ છે. પેઇન્ટિંગ પણ નહીં, તમને આમ જોવો ને તો તમને 3D હોય ને એવું લાગે. 3D પેઇન્ટિંગ જોતા હોય ને સાક્ષાત દર્શન કરતા હોય ને એવું ફીલ થાય. જો આ બાજુ ભગવાનના બધા અવતારો છે અને બહુ મોટું પેઇન્ટિંગ છે આ. આમ એકદમ મસ્ત વાઇબ આપે છે. ફોરેનરો બી આવ્યા હોય ને તો લાગે કે આમ કંઈક છે. આ બાજુ રાધા કૃષ્ણ, વિષ્ણુ, લક્ષ્મી, ભગવાનના બીજા અવતારો, દેવો, દાનવો, શંકર ભગવાન બી શાયદ ઓલી બાજુ છે. તો આ બધું આ બાજુ છે અને પેઇન્ટિંગ બહુ જ મસ્ત છે. અને આગળ જોઈએ તો જો લોકો ભક્તિમાં નાચી રહ્યા છે, ભજન ચાલી રહ્યા છે. અને અંદરનું વાતાવરણ થોડું ઠંડુ છે બહાર કરતાં. બહુ સારું લાગી રહ્યું છે અંદર. અને એકદમ ભક્તિમય વાતાવરણ છે. જો આ બધા તો પણ અત્યારે આ વધારે જ ભીડ છે, પણ આ ઓછી જ ભીડ છે. બહુ જ વધારે હોય છે અમુક ઓકેઝન્સ હોય ને ભગવાનના, ત્યારે તો બહુ બધી ભીડ હોય છે એમ. અને જો અત્યારે દર્શન બી ખુલ્લા છે, આરતી બી ચાલી જ રહી છે. અમે એકદમ ખરા ટાઈમે આવ્યા છીએ. બધા જ ભગવાનના એક બાજુ છે ને કદાચ કૃષ્ણ બલરામ છે, એક બાજુ શ્રીનાથજી ભગવાન, કૃષ્ણ ભગવાનને એ રીતે છે ને એક બાજુ રામ લક્ષ્મણ ને સીતા છે. જો આ વ્યૂ છે ને, આની આ બાજુ એક મેચલેસ ગિફ્ટ કરીને એક સ્ટોર છે. તો અહીંયા ભગવાનની બધી જ વસ્તુ મળે છે અહીંયા. તો આપણે ચલો અંદર જઈએ ને જોઈએ કે અંદર શું છે. તો જો પહેલાં તો આ ભગવાનના રમકડા છે, એટલે ભગવાનનું મૂર્તિ જેવું. અને આ ધૂપનું લાગે છે મને, લાકડાનું બનાવેલું. ઓકે,
ઘણી બધી એવી વસ્તુ છે જે મને પણ ખબર ના પડી. ચલો આ તો ખબર છે કે વાંસળી છે, પણ એવી ઘણી બધી વસ્તુ હતી જે મને ખબર જ ના પડી કે આ શું છે એમ. અને કૃષ્ણ જન્માષ્ટમીની આવી સારી સારી બુકો પણ છે. જો આ ગોળ ગોળ શું છે મને નહીં ખબર. પછી જો આ કૃષ્ણ ભગવાનનો બેડ છે નાનો એવો મસ્તનો, અને બેડનો આ બધો સામાન છે, તકિયા ને ઓશિકા ને એવું બધું. પછી આગળ જોઈએ જો કૃષ્ણ ભગવાનના વાઘા કેટલા સરસ છે. આટલી બધી વસ્તુઓ છે. કૃષ્ણ ભગવાન રાધાની મૂર્તિઓ સરસ સરસ છે. લડ્ડુ ગોપાલ છે નાના નાના. આ મુંગટ છે પીછાવાળો. બહુ જ સરસ સરસ વસ્તુઓ છે અહીંયા. જેટલું એક્સપ્લોર કરો એટલું ઓછું છે એમ. એટલે મને તો જો આ વ્હાઈટ વ્હાઈટ શું છે ખબર પણ નહીં. જો આ બધી બેગ છે, પછી આ બધા ભગવાનના મૂર્તિઓ છે, બીજા ભગવાનની, કૃષ્ણ ભગવાનની મોટી મોટી મૂર્તિઓ છે, બધું કાચમાં. આ બધી પ્રોડક્ટ્સ છે. જો આ સાબુ છે બધા ઓર્ગેનિક, અને આ બધી જો મંદિરની વસ્તુઓ છે. અને આ બધી પ્રોડક્ટ્સ મને એક્સપ્લોર કરવાનો બહુ ટાઈમ ના મળ્યો, અમારે જલ્દી નીકળવાનું હતું એટલે. અને આ જો કિચન્સ છે કેટલા મસ્ત મસ્ત, બધા ભગવાનના જ છે. પછી આ થાળીઓ આ છે, અને જો આ નાની નાની વાટકીઓ, આ બધું ભગવાનનું છે. અને કાંસાનું છે, આઈ ગેસ કાંસું જ કહેવાય ને, હા એ જ છે. અને આ બધા જો ભગવાનના કિચન છે અગેન. આ બધું જોઈને બહાર નીકળી તો અહીંયા ફોરેનર્સ હતા, એન્ડ આઈ વોઝ સો ગ્લેડ. આઈ મીન ફોરેનર જોઈને એમ થયું કે સારું કહેવાય કે ફોરેનરો અહીંયા આવે છે. અને એમણે જો ગુજરાતના શું ભારતના જ કપડાં પહેર્યા છે. અને આ બાજુ બહાર આવીને જોયું તો અહીંયા પહેલાં ખીચડી મળતી હતી ને, ખુલ્લું હતું. હવે આખો શેડ બની ગયો છે, જો નવો શેડ બનાવ્યો છે. અહીંયા કંઈક નવું બનશે. સારું થયું શેડ બન્યો, કારણ કે ચોમાસામાં બી તકલીફ થતી હતી, ઉનાળામાં બી લોકોને તકલીફ થતી હતી. જો આ લોકો ભક્તિમાં મગ્ન છે. અને હવે ઇસ્કોન મંદિરમાં એવું કરી નાખ્યું છે કે છોકરાઓ એક બાજુ ને છોકરીઓ એક બાજુ. પહેલાં બધું મિક્સ હતું, પણ આ બધા જો ભગવાનના બી ઝાંખીઓ લઈ લીધી છે અમે વિડીયોમાં. હવે છોકરીઓને એવું હતું કે અમે ઓલી સાઈડ બેઠા હતા ને તો અમને કહેવા આવ્યા કે તમારે આ સાઈડ બેસવાનું છે એમ. ત્યારે મને પાક્કી ખબર પડી કે હા, મેલ અને ફિમેલનું અલગ અલગ કરી દેવાયું છે. અને પછી જો રાધા, આ રામ લક્ષ્મણ સીતા અને હનુમાન, એમનું પણ બહુ સરસ શૃંગાર કરેલો છે બધા જ ભગવાનનો. બધાના ફોટા લીધા અને પછી અમે આગળ ગયા. અહીંયા ફોટા લેવાની મનાઈ નથી, પણ સેલ્ફી ના લઈ શકો તમે ભગવાન જોડે. જો સ્ત્રીઓ આ બાજુ બેસવાનું, પુરુષોએ પેલી બાજુ, એવી જ રીતે કરી નાખવામાં આવ્યું છે હવે. અને અમે પણ અહીંયા બેસી ગયા થોડી વાર. એટલો મગજને આરામ મળે, ચિત્તને આરામ મળે. અને ભક્તિમય વાતાવરણમાં થોડી વાર રહીએ તો જો હું આખી વિચારોમાં ખોવાઈ ગઈ છું એકદમ. અને આ જો ઉપરનો ગુંબજ છે, જે રાસલીલાવાળો જે કહેવાય ને એ ગુંબજ છે. અને મસ્ત રાસલીલા અહીંયા રચાય એવું છે. અને જો અમારી બેન છે, મને શીખવશે કે આવી રીતે કેમેરા પકડવાનો અને આ રીતે શૂટ. પોતે કંઈ નહીં કરે, ખાલી શીખવશે. તો કંઈ નહીં, શીખી લીધું. અને હવે અમે નીકળીએ છીએ બહાર. અને બહાર જતાં જ ગરમીનો અહેસાસ, અને આ જે નીચે બધું ધગે છે એના ઉપર ચાલવાનો જે અહેસાસ છે એ અલગ જ છે. તો પણ બસ ચાલ્યા જઈએ છીએ ભગવાન માટે તો કંઈ પણ. એટલે બસ હવે જઈએ નીચે. હવે આગળ આ જે ફાઉન્ટેન છે ને, એમાં કૃષ્ણ કાલીમર્દનનું જે ચિત્ર છે એ આખી મૂર્તિ છે. અને આ ફાઉન્ટેન છે એ રાતે ચાલુ કરે છે, સાંજે ચાલુ થાય છે. બહુ મસ્ત નજારો હોય છે અહીંયા. હવે અમે આગળ ગયા તો અહીંયા ખીચડીનો પ્રસાદ મળે છે. અમે તો એવું માનીએ છીએ કે થોડો થોડો પ્રસાદ તો લેવો જ જોઈએ, અને અમે બહુ ખાઈ શકતા નથી, એટલે થોડો જ એવો પ્રસાદ અમે બે વચ્ચે લીધો હતો. હવે હું ખોટી લાઈનમાં આવી ગઈ છું, અને હવે ફરીથી એક રાઈટ લાઈનની અંદર જાઉં છું. જોઈએ હવે પ્રસાદ લઈને બહાર આવીએ છીએ. અને જો આ ખીચડીનો પ્રસાદ અહીંયા ભરવામાં આવે છે. અહીંયા તમે પ્રસાદ ખાઈ પણ શકો છો, અને પ્રસાદ માટે પૈસા પણ લખાવી શકો છો. એ પૈસા તમારા પ્રસાદમાં જશે. જો અમે બહુ ખાઈ ના શકીએ એટલે થોડો જ લીધો છે. અને ગરમીના લીધે એટલી ભૂખ પણ નથી, પણ પ્રસાદના નામે પ્રસાદ એવી રીતે એ લીધેલો છે. અને બસ આ પ્રસાદ પૂરો કરી અને હવે લાગી તરસ, તો અમે પાણી પીવા માટે નીકળ્યા છીએ. જો આ મંદિરનો આ સાઈડનો એરિયા છે, ડાબી બાજુનો. અને આ બધા પાણી પીવા જ જાય છે. જો આ સાઈડ ગેસ્ટ હાઉસવાળો એરિયા છે, આ સાઈડ મંદિર છે. અને આવો નજારો છે. પાછળ થોડી ગ્રીનરી છે, જે મેં કીધું એમ મને બહુ પસંદ છે. જો આ મને તડકો લાગે છે ને એટલે હું આવી રીતે ફરી રહી છું. અને એટલું ગરમ હતું ને નીચે કે આપણને એમ લાગે આ નીચે અંગારાઓ નાખ્યા છે, એટલે હવે દોડવું પડ્યું છે મારે. કંઈ નહીં, હવે ઠંડુ પાણી પી લઈશ ને એટલે સારું થઈ જશે. જોઈએ હવે. આ સાઈડ જો ગેસ્ટ હાઉસ છે, આમાં ગેસ્ટ બધા રોકાય છે. બહુ સરસ છે કન્સ્ટ્રક્શન. અને પાણીમાં એવું છે અહીંયા કે એકદમ કૂલ અને એકદમ ફિલ્ટર્ડ સારું ઠંડુ પાણી મળે છે અહીંયા. અને એ જો અહીંયાથી મેં પી લીધું. અને ઉનાળામાં તો અહીંયા એટલો રશ રહેતો હોય છે પાણી માટે, કારણ કે ગરમી બહુ જ છે અત્યારે. તો બસ આ પાણી પીધું. અને પાછળ જો ગેસ્ટ હાઉસ છે એમાં મને થોડી ક્યુરિયોસિટી હતી કે કોણ આવતું હશે, કોણ રહેતું હશે, પણ અમે પછી એવી કંઈ પંચાત કરી નહીં અને અમે ત્યાંથી નીકળી ગયા. મારી બેને કીધું કે પાછળથી બહુ જ મસ્ત વ્યૂ દેખાય છે, તો એ પછી અમે જોઈ લીધો. જો આટલો મસ્ત વ્યૂ દેખાય છે. અને મને તો આ ગ્રીનરી જ ગમી ગઈ, એટલે હું તો ગ્રીનરી પાસે દોડી અને એમ વહી ગઈ. અને એટલી ખુશ થઈ ગઈ ને કે જો હમણાં ફરવા લાગી. આમ ગ્રીનરી જોઈને આવું જ થાય મને. તો મેં આ બસ પાંદડું પકડી લીધું અને જો હવે પોઝ આપ્યા એક બે.
અને આ જો મંદિરનું પાછળનો વ્યૂ પણ એટલો મસ્ત જ દેખાય છે જેટલો આગળથી છે. બસ આ છેલ્લા દર્શન કર્યા અને હવે અમે આગળ નીકળ્યા. જો આ ભાગ ઇસ્કોનનો તમે જોયો હોય ને તો મને કહેજો. આ મેં પહેલી વાર જોયો છે અને મને એવું લાગે છે કે મોટા ભાગના લોકોએ નહીં જોયો હોય, પણ આ ઇસ્કોન મંદિરની અંદર જ છે અને આવો એરિયા પણ છે ઇસ્કોનમાં. તમે જેણે જોયો હોય ને કમેન્ટ કરજો કે હા અમે જોયો છે એમ. પછી આગળ જઈએ ને તો એક નાનકડો પુલ આવે છે, બંને બાજુ પાણી છે અને જો આ પુલ છે આવી રીતે બહુ સરસ છે. આમ વાઇબ એકદમ સરસ હતી, એકદમ ગ્રીનરી અને ફૂલોથી સજાવેલું અને એકદમ સારું નેચરલ લુક આવે છે. જો એકદમ પેલું લાઇટિંગ્સથી બી સજાવેલું છે આ બધું. બસ એટલે આવી રીતે હું ચાલી ગઈ અને હવે આગળ જઈએ ને થોડા એટલે પાછું એ જ ટાઈપનું ડેકોરેશન. જો આ વાંસના ઝાડ બી મારા ફેવરેટ છે અને આ જો આ જે ડેકોરેશન છે એ ટાઈપનું ડેકોરેશન પણ ગેંદા ફૂલવાળું મને બહુ જ ગમે છે. બસ તો આ રીતે હવે અહીંયા પહોંચે ને ત્યાં તો બેટરી એકદમ ડાઉન થઈ ગઈ હતી અને અહીંયાથી આગળ નીકળે ને ત્યાં તો બેટરી ખલાસ. તો કંઈ નહીં, હવે આગળના વ્લોગમાં મળશું. બાય બાય અને આગળનો વ્લોગ જોવા માટે ફોલો કરજો. પછી જે ફોરેનર મળ્યા હતા ને એ લોકો જોડે અમારે વાત પણ થઈ. એ લોકો અમેરિકાથી હતા, શિકાગોથી. એ જે 2 છોકરીઓ હતી એ મા દીકરી હતા અને એનો એક દીકરો પણ હતો, એ આમ દૂર હતો. અમને 12 આ લોકો મળ્યા, અમારી સાથે ઘણી બધી વાત કરી અને કીધું કે અમે વર્કના રીઝનથી આવ્યા છીએ પણ અમને બહુ જ સારું લાગ્યું, કે થોડી ગરમી લાગે છે પણ બાકી બહુ સારું લાગ્યું. તો મેં કીધું સારું થયું અમને જાણીને પણ કે બહારના લોકો અમદાવાદ પણ આવે છે. અને શૂટ કરવાનું રહી ગયું કારણ કે ફોન ડેડ થઈ ગયો હતો. કંઈ નહીં, પછી મળી.